તો આપણે જોઈએ છે ઘણી બધી વખત કે જીવનની ગતિ આપણે કન્ટિન્યુઅસ રાખવી પડે છે કે આપણે યોગ્ય પથ પર જઈએ છીએ કે નથી જતા. બટ ઘણી બધી વાર આપણે એવું થાય છે કે આપણે જીવનનું ડિરેક્શન ગુમાવી દઈએ છીએ. આપણો જે ગોલ હોય એનાથી વિપરીત દિશામાં ચાલ્યા જઈએ છીએ. તો આ સ્વાભાવિક રીતે આપણે ગુસ્સો, આપણા જીવનમાં ગુસ્સો, ચિંતા અને ચીડચીડા પણ આવવાનું જ આવી જાય છે. તો આ વસ્તુઓને જ્યારે આવે જીવનમાં ત્યારે આ વસ્તુને કેવી રીતે સાચવવી જોઈએ આપણે? ગુસ્સો છે ને કોલસા જેવો છે. આપણા હાથમાં કોલસો હોય ને તો આપણા હાથ તો દજાડે જ છે. ગુસ્સો આપણે કોઈ બીજા ઉપર કરીએ છીએ ને તો એ નહીં દજાડે છે. જ્યારે તમને બહુ ગુસ્સો આવે ને ત્યારે આ ગુસ્સાની એક જ દવા છે, મૌન રહેવું. આપણે કહેવાય છે ને કે જો સબ જાનતે હૈ વો મૌન રહેને મેં માનતે હૈ એમ. એટલે જ્યારે પણ ગુસ્સો આવે ને તમને ત્યારે તમે મૌન થઈ જાઓ, આ બેસ્ટ છે. બીજું તમે કીધું ચિંતા આવે છે. ચિંતા ક્યારે થાય તો કે જ્યારે આપણું મન છે ને કાંઈ પણ કામ ન કરતું હોય ને, નવરું મન એટલે વિચારોનું ઘર. જ્યારે આપણું મન નવરું પડે ને ત્યારે આવી ચિંતાઓ કરે કે હવે શું કરવું, હવે શું કરવું. પણ જ્યારે પણ ચિંતા થાય ને ત્યારે આપણી જાતને એક પ્રશ્ન કરો, આ ચિંતા આવવી એ મારા હાથની વાત છે? નથી. આનું સોલ્યુશન મારાથી મિસ્ટેક થઈ ગઈ છે ભૂતકાળમાં, તો ભૂતકાળને ભૂલી જાઓ. ઇફ તમારો ભૂતકાળ ખરાબ છે તો, જો સારો ભૂતકાળ હોય તો એને વાગોડવો ને એ પણ સારી વાત છે. જો તમારો ભૂતકાળ ખરાબ હોય તો ભૂતકાળને ભૂલી જાઓ. પોતે જ પોતાની દિશા નક્કી કરો કે હવે હું કઈ દિશામાં જઈશ ને તો મને સક્સેસ મળશે. MNH ઘર સજાएं, खुशियां लाएं.